માત્ર 15 મિનિટમાં બની જતું ચટાકેદાર ગાજર મરચાંનું અથાણું હજી સુધી ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. મેં અત્યારે ગાજરની સાથે લીલા અને લાલ બંને મરચાં લીધા છે. બંને મીડિયમ તીખા હોય એવા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે તીખા મરચાં સાથે પણ બનાવી શકો. એકલા લીલા અથવા લાલ મરચાં પણ લઈ શકાય. ગાજર અને મરચાંને લાંબા કટ કરી લીધા છે. એક બોલમાં લઈ લઈશું. આ અથાણામાં અત્યારે આપણે સૂકવેલી ડુંગળીનો ઉપયોગ કરવાના છીએ. ડ્રાય ઓનિયનથી અથાણાનો સ્વાદ વધી જાય છે અને શેલ્ફ લાઈફ પણ વધી જતી હોય છે. તમારી પાસે આ ના હોય તો તમે નોર્મલ ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને બધું સારી રીતે એકવાર મિક્સ કરી 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. હવે અથાણામાં વઘાર કરવા માટે મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. પેનમાં મસ્ટર્ડ ઓઇલને ગરમ કરવા રાખીશું. તેલ ગરમ થાય પછી 2 ચમચી વરિયાળી અને 1 ચમચી કલોંજી ઉમેરીશું. તેનાથી સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે. 1 ચમચી રાઈના કુરિયા, હિંગ, હળદર, ધાણા જીરું, મરચું ઉમેરી ગેસની આંચ બંધ કરી દેવાની છે. વઘાર બળી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ ઇન્સ્ટન્ટ પિકલમાં મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કરવાથી સ્વાદ બમણો થઈ જતો હોય છે. બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી વઘારને તમારે ગાજર, મરચાં અને ડુંગળીનું જે મિશ્રણ છે તેમાં ઉમેરી દેવાનો છે. બરાબર રીતે મિક્સ કરવાનું છે અને 10થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ આ પિકલ સર્વ કરવા માટે રેડી છે. આ ઇન્સ્ટન્ટ પિકલને કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરી 10થી 15 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે અને કોઈપણ ટાઈમ પર સર્વ કરી શકાય છે. તો મારી આ અથાણાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.